जय श्री कृष्ण, जय माताजी मित्रों। દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને વિદિશા માટે અહીંયા નાસ્તો બનાવ્યો છે, થેપલા બનાવ્યા છે અને હવે મારે બનાવવાના છે રાતના ખાટા ઢોકળા। તો એના માટે આથો દઈ દો। ઢોકળાનો લોટ લઈ લીધો છે અને અહીંયા કરી લીધી છે છાશ નાખીને ઢોકળાના લોટમાં આથો દઈ દે। ઢોકળાનો આથો દઈ દીધો છે, હવે બંધ કરી સાંજે બનાવશું ઢોકળા। આથો આવી જાય પછી અહીંયા થાય છે દૂધ ગરમ અને ગેસ ઉપર બને છે ચા। અને છે ને મિત્રો, હું તમને એક વાત કહેવા માંગુ છું કે આવું માટલું ના લેતા જાઓ। આવી રીતના આ નીચે આવી રીતના ગોળ હોય ને એવું નહીં લેવાનું, કારણ કે એટલું પાણી છે ને આની અંદર માટલામાં, જો દેખાતું હોય તો આટલું પાણી છે ને, તો અહીંયા નળ ચાલુ કરું ને તો પાણી નહીં આવે જો, કારણ કે આટલું પાણી છે ને એ આ નળની નીચે છે। એટલે અહીંયા આ તળિયું સપાટ હોય ને માટલાનું, એવું માટલું લેજો। મેં તો આ ભૂલ કરી માટલું લેવામાં, પણ તમે જ્યારે હવે ઉનાળો આવશે એટલે માટલું લેશે બધાય, તો આવી રીતના આવા તળિયાવાળું માટલું ન લેતા। મને નથી ખબર કે, એટલે મેં તો આવું માટલું લઈ લીધું। તો અહીંયા નળમાં પાણી આવતું જ નથી। આવી રીતના નહીં, સપાટ અહીંયા તળિયું આવે ને એવું માટલું લઈએ ને તો વાંધો ના આવે। તો જો આ એટલો ઊંચો નળ છે, મેં ત્યારે ના જોયું માટલું લેવા ટાઈમે। કાલે ટીંડોળા લઈ આવ્યા હતા એટલે અત્યારે જો સુધારી નાખ્યા છે ટીંડોળા અને બટાકા। વઘારવાનું છે શાક, ટિફિનમાં લઈ જવાનું છે દીદીને। ટીંડોળા બટાકાનું શાક તેલ મૂકી દીધું છે, એ સરસ થઈ ગયું છે। ઘણા ટીંડોળાનો સંભાવે કરતા હોય, અમારે તો શાક બને છે ટીંડોળા બટાકા। ટીંડોળાની સંભાવે સરસ લાગે। શાક વઘારાઈ ગયું છે, હવે ઢાંકી ઉપર પાણી રાખીને થોડીક વાર ચડવા દઈશું, પછી નાખીશ મસાલો। નાસ્તો કરવા બેસી ગયા। નાસ્તામાં છે આ થેપલા, ગાંઠિયા અને આથેલા મરચા। કેવા બન્યા થેપલા દિનેશ? ચલો જમવા મિત્રો, નાસ્તો કરો। દિનેશ, તમને તેમ કે હું જમવા બેઠો નહીં? અહીંયા જો આ ટીંડોળા બટાકાનું શાક બની ગયું સરસ મજાનું। આ ટેટી સુધારી લીધી છે, આપણે લઈ આવ્યા હતા બજારમાંથી। એકદમ સરસ મીઠી છે અને મને થોડીક વધારે પાકેલી ટેટી હોય ને બહુ ભાવે છે। હાલો મિત્રો ટેટી ખાવા, સરસ મજાની। તો મને અત્યારે રોંઢે ભૂખ લાગી છે, વિદિશા તો હજી ઊંઘે છે। તો ચલો હું ટેટી ખાઈ લઉં। અને આજે તો બનાવવાના છે મારા ફેવરિટ ઢોકળા। તો એના માટે જો અત્યારે હવે થોડીક વારમાં તૈયારી કરી લઈશ, અને ગરમા ગરમ ઢોકળા ખાવાની બહુ જ મજા આવે, ખાટિયા ઢોકળા। તો હાલો હવે કરી લઉં છું ખાટિયા ઢોકળાની તૈયારી બનાવવાની। તો એના માટે મેં જો અહીંયા લસણ લઈ લીધું છે, લસણ ફોલી લઉં અને તાજું લસણ ફોલેલું નાખીને તો એકદમ સરસ મજાની સુગંધ લઈ લીધું છે। હવે લસણ ફોલી લઉં છો। ઢોકળા બનાવવા માટે જો અહીંયા લસણ ફોલી લીધું છે, આદુ અને મરચાં એ લઈ લીધા છે, એના ખાંડણીમાં ખાંડી લઈશ। અને આ છે ખીરું, એટલો બધો આથો નથી આવ્યો પણ ચાલશે। હવે ચાલો આપણે ખાંડણીમાં નાખી મીઠું નાખી અને ખાંડી લઈએ। આ છે ઢોકળાનું ખીરું, એને આપણે નાખી દઈએ બધા મસાલા। નાખી દીધી થોડીક હિંગ, આ થોડીક હળદરવાળી થઈ ગઈ એટલે લાગે હળદર, ધાણા જીરું,
ખીરું થોડું વધારે છે એટલે થોડુંક નાખશું લાલ મરચું. આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ. સ્વાદ પ્રમાણે નમક. બધું હલાવી દઈશું મસ્ત. તો મિત્રો જો ખીરું થઈ ગયું છે સરસ મજાનું તૈયાર. હવે ઢોકળા કરવાના હશે ને ત્યારે આપણે બીજા વાસણમાં લઈને એમાં ઈનો કે ખાવાનો સોડા નાખી અને પછી બનાવશું. હવે આપણે આ લઈ લઈએ ઢોકળા બનાવવાની પ્લેટ અને એને કરી લઈએ તેલ. આ ઢોકળા કરવાની પ્લેટ લઈ લીધી છે, એમાં તેલ લગાવી દઈએ બંને પ્લેટમાં. બંને પ્લેટમાં તેલ લગાવી દીધું છે અને પાણી ગરમ કરવા મૂકી દઈએ. થોડું આપણે આમાં કાઢી લઈએ. તો આ લઈ લીધો છે ઈનો. નાખશું આપણે થોડો આટલો ઈનો નાખી દઈએ અને એની ઉપર નાખી દઈએ થોડુંક લીંબુ. કારણ કે આ ઢોકળા બહુ ખાટા નથી થયા ને એટલે આથો બહુ નથી આવ્યો ને ખાટો નથી ને તો સરસ મજાનું ખાટું થઈ જાય ને એટલા માટે થઈને નાખ્યું છે લીંબુ. હલાવી અને મૂકી દઈએ. બંને ડીશ અને ઉપરથી છાંટી દઈએ થોડુંક લાલ મરચું. અહીંયા પાણી ગરમ કરવા રાખી દીધું છે. જો પાણી ઉકળવા માંડ્યું મૂકી દઈએ આપણે ઢોકળાની પ્લેટ અંદર. જો 2 થાળી અહીંયા રાખી દીધી છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીએ અને 6 થી 7 મિનિટ ચડવા દઈશું ને ત્યાં આપણા ઢોકળા થઈ જશે. અને ગેસની ફ્લેમ છે ને થોડી ફાસ્ટ જ રાખવાની. 6 થી 7 મિનિટ થઈ ગઈ. હવે જોઈ લઈએ ઢોકળા ચડી ગયા કે નહીં. ચડી ગયા હોય એવું લાગે છે. ચાકુ ચડી ગયા છે આપણા સરસ મજાના ઢોકળા. જો ઉતારી લઈએ હવે. કેટલા મસ્ત મજાની થાળી થઈ ગઈ. એકદમ સરસ થઈ ગયા છે ઢોકળા. ગેસની ફ્લેમ કરી દઈએ બંધ. ચાલો નીચે ગેસ ઉતારી લઈએ. તો મિત્રો જો આપણી બંને ડીશ થઈ ગઈ છે તૈયાર. અને હાલો કોને કોને ભાવે ખાટા ઢોકળા. મારા તો મોસ્ટ ફેવરેટ છે ખાટા ઢોકળા. તો મિત્રો જો બંને ડીશ થઈ ગઈ છે. હવે આપણે કાપા પાડી લઈએ અને બેસી જઈએ જમવા ગરમા ગરમ. થોડું ગરમ ગરમ છે એમાં એટલા માટે પાડું છું કે આ ઢોકળા છે ને ગરમ ગરમ હોય ને તો જ સરસ લાગે.
ઠંડી ભાવે પણ ગરમ વધારે સારા લાગે. તો આટલા મસ્ત થયા. ચલો ઢોકળા ખાવા. આટલા ઢોકળા છે ને હવે દિવસ માટે વઘારવાના છે. તો અહીંયા તેલ મૂકી દીધું છે. વઘારી નાખીએ ઢોકળા. રાઈ નાખી, લીમડો, થોડીક હિંગ નાખી દઈએ, લીલા મરચાં, હવે નાખી દઈએ આ ઢોકળા. એકદમ મસ્તની સુગંધ આવશે. મિત્રો જો સરસ મજાના આ ઢોકળા વઘારાઈ ગયા છે આપણા. ચલો ઢોકળા ખાવા હવે આપણે ડીશમાં કાઢી દઈએ. સુગંધ એવી સરસ આવે. ગરમા ગરમ જો ધુમાડા નીકળ્યા છે.